ચાલો દોસ્તો, આ છે જૂનાગઢ જિલ્લામાં આવેલું માણાવદર તાલુકાનું પીપલાણા ગામ. પીપલાણા ગામની અંદર સ્વામિનારાયણ મંદિર આવેલું છે. તે બહુ જોવાલાયક અને મસ્ત મંદિર છે. પીપલાણા ગામની અંદર આ મંદિર બહુ મસ્ત બંધાવેલું છે અને કોતરકામ કરેલું ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે. તો એક વખત અહીં મુલાકાત લેવી જરૂરી છે. તમે જોઈ રહ્યા છો તે મંદિરનું અંદરનો નજારો છે અને મંદિરની અંદરની મૂર્તિઓ છે એ આપ જોઈ રહ્યા છો. અહીંયા આવવા માટે જૂનાગઢથી લગભગ 18 કિલોમીટર જેવું થાય છે. આ માણાવદર સાઈડ જશો એટલે રસ્તામાંથી સાઈડમાંથી એક રોડ જાય છે પીપલાણા ગામ આવશો એટલે આ સ્વામિનારાયણનું મંદિર છે તે તમને મળી જશે. રસ્તામાં ઘણા ઝરણા પણ મળશે, કારણ કે વરસાદ થયો છે એટલે પાણીના ઝરણા પણ ચાલુ હશે. મનમોહક દ્રશ્ય પણ હશે, જોવા મળશે રસ્તામાં સારા. અને અહીં આવશો તો તમને બપોર વચ્ચારે પ્રસાદ પણ મળશે અને અહીંયા રહેવાની પણ સગવડ છે. જો કોઈને આવવાનું થાય બહાર ગામથી અને પીપલાણા સ્વામી મંદિરે તમારે રોકાવું હોય તો આ માણાવદર તાલુકામાં આવેલું ગામ છે પીપલાણા. ત્યાં આવીને તમે રોકાઈ શકો છો. અને અહીંનું જે વાતાવરણ છે તે બહુ જ મનમોહક અને સુંદર છે. અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે બતક છે. સામે તમે જે જોઈ રહ્યા છો તે હરણ છે. આ બતકો છે. મસ્ત એવું સુંદર વાતાવરણ છે અને સ્વામિનારાયણ ભગવાન બેઠા છે અને ગાય છે. અને આ સામે તમે જોઈ રહ્યા છો તે હરણ છે અને એ હરણ પણ સાચું છે, ખોટું નથી. એટલે મૂર્તિ જેવું હરણ નથી, સાચું હરણ છે. એ ત્યાં બાગ બગીચામાં ફરતું હશે. એ પણ એક જોવાલાયક જ છે. અને અહીંયા કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને ગાયું છે, એની પાસે હરણ બેઠું છે. તે પણ એક મસ્ત જોવા જેવું છે. અને સામે તમે જોઈ રહ્યા છો તે યાત્રિકો માટે ઉતારો છે, એટલે અહીંયા ઉતારાની પણ સગવડ છે. અને આ મંદિર તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો મોટો વ્યૂ છે. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, એમનું અંદરનો મોટો વ્યૂ છે. અહીંયા બેસવાની, શાંતિથી બેસીને તમે આરામથી પ્રાર્થના કરી શકો છો અને એક મનની શાંતિ મળે અને શાંત વાતાવરણ જેવું આ મંદિર છે. અને આ ગામની બારોબાર છે, ગામની અંદરથી ઘણું દૂર છે, એટલે એક શાંત વાતાવરણ છે. જ્યાં કોઈ જાતની ભીડભાડ ઓછી હોય છે એવી આ મંદિર છે. એટલે ત્યાં જઈને તમને શાંતિથી બેસવાની અને તમને શાંતિ મળશે એવું લાગશે. અહીંયા ઘણી ઝાંખી પણ મૂકવામાં આવી છે બહાર ભગવાનની, એ પણ તમે જોજો. ચારેય બાજુ સુંદર વાતાવરણ છે, એ પણ જોજો. અને આ જે છે તે ભગવાનનું ભોજનાલય છે, એ પણ તમે જોજો. અહીં ભોજન પણ આપે છે, તો એક વખત અહીંયા સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદ પણ લેજો. પીપલાણા ગામની અંદર આવેલું છે આ. અને અહીંયા મોટો મંડપ પણ છે, જ્યાં સાધુ સંતો બેસીને પ્રવચન આપે એવું પણ મોટું કાર્યક્રમ થઈ શકે એવું છે. આ તમે જે જોઈ રહ્યા છો તે સત્સંગ મંડપ છે. એ પણ એક સંતોને જ્યારે પ્રવચન આપવું હોય ત્યારે તમે પ્રવચન સાંભળવા આવી શકો છો. એ આ એક મંડપ છે. અને આ મંદિરનો બહાર મોટો વ્યૂ છે જોવા જેવો. અને અહીંયા ઘણી જાતની મૂર્તિઓ મૂકવામાં આવી છે, એ પણ એક જોવા જેવી છે. અને આ તમે જે જોઈ રહ્યા છો નાની કુટી બનાવેલી છે. કુટિયાની અંદર જે ઝાંખી મૂકવામાં આવી છે ભગવાનની, એ પણ જોવાલાયક છે.